નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારો માર્કેટ બુલેટિન ચેનલમાં. માર્કેટ બુલેટિન ચેનલમાં આપણે પોસ્ટ કરીએ છીએ શેરબજાર તથા આઈપીઓને લગતા તમામ મહત્ત્વના અને ઝડપી સમાચાર, એ પણ આપણી ગુજરાતી ભાષામાં. તો આપ જાણો જ છો કે મેઇન બોર્ડ ઉપર આવી રહ્યા છે એક બાદ એક આઈપીઓ, અને આપણે તમામ આઈપીઓ વિશે તમામ વિગતવાર માહિતી કવર કરશું, એ પણ આપણી ગુજરાતી ભાષામાં. તો આજે આપણે વાત કરશું કે આવી રહ્યો છે 28 કરોડનો આઈપીઓ. કંપનીનું નામ છે એજિસ ઓપેક. આઈપીઓ વિશે આપણે સંપૂર્ણ વિગતો મેળવશું, એ પણ આપણી ગુજરાતી ભાષામાં. પણ તે પહેલાં જો હજુ સુધી તમે માર્કેટ બુલેટિન ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો હમણાં જ કરી આપો, અને જલ્દીથી આપણા 7000 સબસ્ક્રાઈબર પૂર્ણ થઈ જાય તેમાં સહયોગ કરો. તો ચાલો વધુ વાત ન કરતાં શરૂઆત કરીએ. સૌપ્રથમ વાત કરશું કંપનીના પરિચયથી. તો કંપનીનું નામ છે એજેક્સ ઓપેક સ્ટોરેજ ટર્મિનલ્સ. કંપની ભારતની સૌથી મોટી થર્ડ પાર્ટી ટેન્ક સ્ટોરેજ ટર્મિનલ ઓપરેટર કંપની છે, જે લિક્વિડ પેટ્રોલિયમ ગેસ એટલે કે એલપીજી અને લિક્વિડ પ્રોડક્ટ્સના સ્ટોરેજમાં અગ્રેસર છે. 31 ડિસેમ્બર 2024 સુધીમાં કંપની પાસે લગભગ 1.5 મિલિયન ક્યુબિક મીટર લિક્વિડ પ્રોડક્ટ્સ અને 70,800 મેટ્રિક ટન એલપીજીની સ્ટેટિક સ્ટોરેજ ક્ષમતા હતી. કંપની ભારતના એલપીજી ટેન્ક સ્ટોરેજ સેક્ટરમાં 11.50% અને થર્ડ પાર્ટી લિક્વિડ સ્ટોરેજમાં 25.53% હિસ્સો ધરાવે છે. કંપનીના ટર્મિનલ્સ ભારતના પશ્ચિમ અને પૂર્વ કિનારે આવેલા છે. 5 મુખ્ય બંદરો પર સ્થિત છે, જે દેશના 23% લિક્વિડ અને 61% એલપીજીના આયાતને હેન્ડલ કરે છે. આ ટર્મિનલમાં પ્રોડક્ટ સ્ટોરેજ ટેન્ક, ફાયર ફાઇટિંગ સુવિધાઓ અને જેટી સાથે જોડાયેલી પાઇપલાઇન્સ, શિપ લોડિંગ, અનલોડિંગ અને રેલ રોડ તેમજ પાઇપલાઇન દ્વારા ઉત્પાદન પરિવહનની સુવિધાઓ આપે છે. હવે આગળ વાત કરીએ તો એજિસ લોજિસ્ટિક લિમિટેડ અને રોયલ વોપેકના ભાગરૂપે વોપેક ઇન્ડિયાના સંયુક્ત સાહસ તરીકે સ્થપાયેલી આ કંપની છે, જે આપ ઇમેજમાં જોઈ શકો છો. એજિસ ભારતની અગ્રણી લિસ્ટેડ કંપની એલપીજીના આયાતના 20%થી વધુ હેન્ડલ કરે છે, અને મુંબઈમાં 2,75,000 ક્યુબિક મીટર લિક્વિડ ટર્મિનલ તેમજ 21,000 મેટ્રિક ટનનું ક્રાયોજેનિક એલપીજી ટર્મિનલ ધરાવે છે. રોયલ વોપેક નેધરલેન્ડ સ્થિત વિશ્વની અગ્રણી સ્ટોરેજ કંપની 23 દેશોમાં 77 ટર્મિનલ સાથે 35.40 મિલિયન ક્યુબિક મીટરની ક્ષમતા ધરાવે છે. પ્રમોટર્સના વૈશ્વિક અનુભવ અને નેટવર્કનો લાભ લઈ સુરક્ષિત, ટકાઉ અને કાર્યક્ષમ સ્ટોરેજ અને વિતરણ સેવાઓ પૂરી પાડે છે, જેમાં નવા ગેસ અને પ્રોડક્ટ્સના સ્ટોરેજનો સમાવેશ થાય છે. હવે આપ જે ઇમેજ જોઈ રહ્યા છો તે આપેલ માહિતી દર્શાવે છે કે કંપનીને તેના ઇન્ફ્રાસ્ટ્રક્ચર, સ્ટોરેજ ક્ષમતા અને સ્થાનિક લાભનો ઉપયોગ કરીને બહુવિધ બંદરો પર વિવિધ ગ્રાહકોના પોર્ટફોલિયો બનાવ્યો છે, જેથી ગ્રાહકના સાંદ્રતાના જોખમો ઘટ્યા છે. તમામ મિત્રોને ખાસ વિનંતી કે આ વિડીયો થોડો લાંબો થઈ શકે છે, પણ વિડીયો ખાસ જોવો, આપને અનેક જાણવાલાયક માહિતી મળશે. ચાલો કન્ટિન્યુ કરીએ. ગ્રાહકોમાં ટ્રેડર્સ, ઉત્પાદકો, રાસાયણિક અને ઈંધણ માર્કેટિંગ કંપનીઓ, ખાનગી અને સાર્વજનિક ક્ષેત્રો તેમજ સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય વ્યવસાયનો સમાવેશ થાય છે. 31 ડિસેમ્બર 2024 સુધીમાં 47.14% ગ્રાહકોએ વિવિધ પ્રદેશોના બજારોમાં કાર્યક્ષમ રીતે પ્રવેશ મેળવવા ઉપરાંત બહુવિધ ટર્મિનલ્સનો ઉપયોગ કર્યો છે. આ ઉપરાંત કંપની તેને એક પ્રોમોટર એજિસ સાથે સિનર્જીનો લાભ પણ મળે છે, જે તેને ટર્મિનલ નેટવર્કનો ઉપયોગ કરીને એજિસ એલપીજીનું બલ્ક આયાત કરે છે. તો આ વાત હતી કે કંપનીનું નામ, કંપનીના કામ વિશે. હવે વાત કરશું આપણે સૌથી મહત્ત્વની કે આઈપીઓ ડિટેલ્સની. તો આઈપીઓ શરૂ થઈ 26 તારીખે અને પૂર્ણ થશે 28 મેના રોજ. શેરની ફેસ વેલ્યુ છે ₹10 પ્રતિ શેર અને ભાવ છે 223 થી ₹235 પ્રતિ શેર. લોટ સાઇઝ છે 63 શેરની અને આઈપીઓની કુલ સાઇઝ છે 28 કરોડ રૂપિયા, જે સંપૂર્ણપણે ફ્રેશ ઇસ્યુ છે. આઈપીઓની એન્કર બુક 23 તારીખના રોજ જાહેર કરવામાં આવશે. હવે વાત કરીએ અનામતની અરજીની રકમની, અરજીના શેરની અને કેટલી અરજીઓ છે તેના વિશે. તો શરૂઆત કરશું રિટેલર કોટાથી. તો રિટેલર માટે 10% અનામત રાખવામાં આવેલ છે, જેમાં 63 શેરની અરજી કરવી ફરજિયાત છે અને રકમ થાય છે ₹14,805. અને આ કોટા માટે 1,89,125 અરજીઓ અનામત રાખવામાં આવેલી છે. વાત કરીએ સ્મોલ એચએનઆઈની. તો સ્મોલ એચએનઆઈ કોટા માટે 5% અનામત રાખેલ છે. લોટ સાઇઝ છે 882 શેરની અને એક અરજીની રકમ થાય ₹2,07,270. અને આ કોટા માટે 6,754 અરજીઓ અનામત રાખવામાં આવી છે. વાત કરીએ બિગ એચએનઆઈની. તો બિગ એચએનઆઈ કોટા માટે 10% અનામત છે, જેમાં લોટ સાઇઝ 4,284 શેરની રકમ છે ₹10,06,740. અને આ કોટા માટે 13,509 અરજીઓ અનામત રાખવામાં આવેલી છે. તમામ મિત્રોને ખાસ વિનંતી કે આવી માહિતી હજુ સુધી તમને કોઈ પણ યુટ્યુબ ચેનલમાં ગુજરાતી ભાષામાં નહીં મળી હોય તો જલ્દીથી ચેનલને સબસ્ક્રાઈબ અને વિડીયોને લાઇક અને શેર કરી આપજો. તો આ વાત કરીએ આપણે આઈપીનો ટાઈમ ટેબલની. હવે વાત કરશું આપણે કંપનીના પરિણામોની, એટલે કે રિઝલ્ટ. તો ચાલો વાત કરીએ રિઝલ્ટની. તો 9 મહિના માટે 31 ડિસેમ્બર 2024ની સરખામણીમાં 31 ડિસેમ્બર 2023 સાથેના આંકડાની આપણે સરખામણી કરશું. એટલે કે આપ જે સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો તે 9 મહિનાના આંકડા છે, જે એક છે 31 ડિસેમ્બર 2023નો 9 મહિનાનો ગાળો અને બીજું છે 31 ડિસેમ્બર 2024નો 9 મહિનાનો ગાળો. વાત કરીએ આવકની. તો આવક 25% વધીને 476.15 કરોડ થઈ છે, જે 2023માં 380.65 કરોડ
ઓપરેશનલ અને અન્ય આવકમાં વધારાના કારણે થઈ છે. ઓપરેશનલ આવક 23.64% વધીને 464.18 કરોડ થઈ, જે 2023માં 375.42 કરોડ હતી. લિક્વિડ ટર્મિનલ 252.34 કરોડ 2024માં, 230.96 કરોડ 2023માં, કારણ કે કંપનીએ નવા ટર્મિનલ્સના થોડો વધારો કર્યો છે. ગેસ ટર્મિનલની વાત કરીએ તો 211.85 કરોડ કે જે 2024માં છે, અને 144.46 કરોડ 2023માં હતી. આનો વધારો આવ્યો છે એલપીજી થ્રુપુટ વધવાના કારણે. અન્ય આવક 128.75% વધીને 11.97 કરોડ થઈ છે, જે 2023માં ફક્ત 5.23 કરોડ હતી. આ વધારાનું મુખ્ય કારણ છે ફિક્સ ડિપોઝિટ ઉપર કંપનીને મળતું વ્યાજ. હવે વાત કરીએ આપ જે બીજું ખાનું જોઈ રહ્યા છો એક્સપેન્સીસની, એટલે કે કુલ ખર્ચની, તો કુલ ખર્ચ 8.66% વધીને 362.16 કરોડ થયો છે, જે અગાઉ 333.29 કરોડ હતો. આ ખર્ચમાં વધારો થોડો ફાઇનાન્સ અને ડેપ્રિસિએશનના કારણે આવ્યો છે. વાત કરીએ એમ્પ્લોય એક્સપેન્સ એટલે કે કર્મચારી ખર્ચની, તો કર્મચારી ખર્ચ 0.55% ઘટીને 33.34 કરોડ થયો છે, જે અગાઉ 33.53 કરોડ હતો. સ્ટાફ વેલફેર ખર્ચ ઘટવાના કારણે આ ઘટાડો આવ્યો છે. વાત કરીએ ફાઇનાન્સ ખર્ચની, તો ફાઇનાન્સ ખર્ચ 16% વધીને 144.77 કરોડ થયો છે, જે 2023માં 124 કરોડ હતો. અને આ વધારો આવ્યો છે નવા ટર્મિનલ્સના ઉધારના વ્યાજના કારણે. આ તમામ વિગતવાર માહિતી આપ સાઇડમાં ટેબલમાં જોઈ શકો છો. વાત કરીએ ઘસારાની એટલે કે ડેપ્રિસિએશનની, તો 11.55% વધીને 94.60 કરોડ થયું છે, જે 2023માં 84.81 કરોડ હતું. આ વધારાનું કારણ છે કે નવા એસેટ્સના કારણે. અને અન્ય ખર્ચ 0.84% ઘટીને 89.45 કરોડ થયો છે, જે અગાઉ 90.21 કરોડ હતો, જેનું કારણ છે કે ઓછા ઉપયોગ અને ટેન્કેજ ચાર્જના કારણે. અને વાત કરીએ ઇન્કમ ટેક્સ એટલે કે આવકવેરાની, તો ઇન્કમ ટેક્સ 28.10 કરોડ 2024 અને 2023માં 13.66 કરોડ હતો, જે નફા અને ડિફર્ડ ટેક્સમાં વધારાના કારણે વધ્યો છે. અને છેલ્લે છે કે નફો તો 85.89 કરોડ 2024માં છે, જે 2023માં 33.70 કરોડ હતો, જેનું કારણ આપણે અગાઉ તમામ બાબતો જે ચર્ચા કરી તે છે. આ તમામ માહિતી આપ સાઇડમાં ટેબલમાં પણ જોઈ શકો છો. હવે વાત કરીએ આપણે વાર્ષિક પરિણામોની, તો કંપનીએ 30 નવેમ્બર 2021ના રોજ બિઝનેસ ટ્રાન્સફર એગ્રીમેન્ટ કર્યા, જે 20 મે 2022થી અમલમાં આવ્યા, જેમાં પ્રમોટર એજીસ લોજિસ્ટિક પાસેથી કંડલામાં એલપીજી અને લિક્વિડ સ્ટોરેજ બિઝનેસ તેમજ પીપાવાવ, મેંગલોર અને હલ્દિયામાં લિક્વિડ સ્ટોરેજ બિઝનેસ ખરીદ્યો. વધુમાં 20 મે 2022ના રોજ પ્રમોટર ગ્રુપની એન્ટિટી એજીસ ગેસ એલપીજી પ્રાઇવેટ લિમિટેડ પાસેથી પીપાવાવમાં એલપીજી સ્ટોરેજ બિઝનેસ ખરીદ્યો, અને આ ખરીદી પહેલાં કંપનીનું સંચાલન મર્યાદિત હતું, જેથી ફિઝિકલ 2022 અને 2023ની રીસ્ટેટેડ કોન્સોલિડેટેડ ફાઇનાન્શિયલ માહિતીની તુલના શક્ય નથી. આપ જે ટેબલમાં જોઈ રહ્યા છો તો 31 માર્ચ 2022, 23 અને 24 છેલ્લા 9 માસિક ગાળાના આંકડા છે. જે 9 માસિક આંકડાના ગાળા છે તેના વિશે આપણે અગાઉ ચર્ચા કરી. આપણે સંપૂર્ણ વર્ષના આંકડા છે તેના વિશે ચર્ચા કરશું. તો શરૂઆત કરશું કુલ આવકથી. ફિઝિકલ 2023માં કુલ આવક 0.003 કરોડથી વધીને 355.99 કરોડ થઈ. ઓપરેશનલ આવક ફિઝિકલ 2023માં 353.32 કરોડ થઈ, જે ફિઝિકલ 2022માં શૂન્ય હતી. આમાં લિક્વિડ ટર્મિનલ ડિવિઝનની આવક 241.973 કરોડ અને ગેસ ડિવિઝનની આવક 111.35 કરોડ હતી. હવે વાત કરીએ કુલ આવક, તો ફિઝિકલ 2024માં કુલ આવક 60.15% વધીને 570 કરોડ થઈ, જે ફિઝિકલ 2023માં 355.99 કરોડ હતી, જે મુખ્યત્વે ઓપરેશનલ આવક અને અન્ય આવકમાં વધારાના કારણે થયું છે. આ આંકડા આપ સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો. ફિઝિકલ 2024માં ઓપરેશનલ આવક 58.99% વધીને 561 કરોડ થઈ, જે 2023માં 353.33 કરોડ હતી. આ વધારો લિક્વિડ અને ગેસ ટર્મિનલ ડિવિઝનની આવકમાં વૃદ્ધિના કારણે થયો છે. અને લિક્વિડ ટર્મિનલ ડિવિઝનની આવક 241 કરોડથી વધીને 356 કરોડ થઈ છે, જે નવા ટર્મિનલ્સની આવકના કારણે થયું છે. અને ગેસ ટર્મિનલની ડિવિઝનની આવક 111 કરોડથી વધીને 205 કરોડ થઈ છે, જે ફિઝિકલ 2024માં એલપીજી થ્રુપુટની વધુ માત્રાના કારણે થયું છે. વાત કરીએ અન્ય આવકની, તો અન્ય આવક 2024માં 2.65 કરોડથી વધીને 8.36 કરોડ થઈ છે. અને આ વધારો ફિક્સ ડિપોઝિટની વ્યાજના આવકમાં વધારાના કારણે અને સ્ક્રેપમાં વેચાણના વધારાના કારણે મિસકેલિયન્સ આવકમાં 0.683 કરોડથી 3.30 કરોડ થયો છે. હવે વાત કરીએ ઓપરેશનલ આવકની, તો ફિઝિકલ 2024માં ઓપરેશનલ આવક 58.99% વધીને 561.76 કરોડ થઈ છે, જે ફિઝિકલ 2023માં 353.33 કરોડ હતી. આ વધારો લિક્વિડ અને ગેસ ટર્મિનલ ડિવિઝનની આવકમાં વૃદ્ધિના કારણે થયો છે. ટર્મિનલ ડિવિઝનની આવક 241 કરોડથી વધીને 356 કરોડ થઈ છે, જે નવા ટર્મિનલ્સની આવકના કારણે થયું છે. અને વાત કરીએ અન્ય આવકની, તો અન્ય આવક 265.9 કરોડથી વધીને 8.36 કરોડ થઈને આ વધારો ફિક્સ ડિપોઝિટની વ્યાજના આવકના કારણે થયો છે. અને આ ઉપરોક્ત પરિબળોના કારણે ફિઝિકલ 2024માં રીટેસ્ટેડ નફો 86.54 કરોડ થયો છે, જ્યારે ફિઝિકલ 2023માં ફક્ત 0.075 કરોડનું નુકસાન થયું હતું. તો આ તમને માહિતી આપી તમામ 9 માસિક અને વાર્ષિક પરિણામની. હવે આગળ વાત કરશે સૌથી મહત્ત્વની કે આઈપીઓ લાવવાના મુખ્ય કારણો કયા છે.
વાત કરીએ આઈપીઓ લાવવાના મુખ્ય કારણોની, તો આઈપીઓની કુલ રકમ છે 88 કરોડ 28,800 કરોડ, જેમાં દેવું ચૂકવણી અથવા ઘટાડા માટે આઈપીઓની આવકમાંથી 2015.95 કરોડનો ઉપયોગ કંપનીના બાકી દેવાઓની ચૂકવણી અથવા આઈપીઓ અથવા આગોતરા ચૂકવણી માટે થશે. સપ્ટેમ્બર 2024 સુધીમાં કંપનીનું કુલ દેવું 2546 કરોડ આસપાસ હતું. આનાથી નાણાકીય બોજ ઘટશે અને વ્યાજનો ખર્ચ ઓછો થશે અને નાણાકીય સ્થિરતા વધશે. બીજું મુખ્ય કારણ છે કે વર્કિંગ કેપિટલ એટલે કે પૂંજી ખર્ચ, કેપિટલ એક્સપેન્ડિચર 671.3 કરોડનો ઉપયોગ મેંગલોર ખાતે ક્રાયોજેનિક એલપીજી ટર્મિનલના સંપાદન માટે થશે અને આનાથી કંપનીની સ્ટોરેજ ક્ષમતા વધશે અને ભારતના એલપીજી તથા લિક્વિડ ઉત્પાદનો બજારમાં તેની સ્થિતિ મજબૂત થશે. વાત એને છે સામાન્ય કોર્પોરેટ હેતુઓ. બાકીની આવકનો ઉપયોગ સામાન્ય કોર્પોરેટ હેતુઓ માટે કરવામાં આવશે, જેમાં ચાલુ વ્યવસાયની જરૂરિયાતો, ઓપરેશનલ ખર્ચ અને અન્ય વ્યૂહાત્મક પહેલોનો સમાવેશ થઈ શકે છે. તો તમામ વાત કરીએ આપણે કંપનીના નામથી લઈને કામ સુધીની તેના પરિણામોની અને આઈપીઓ લાવવાના મુખ્ય કારણોની. હવે તમામ બાબતો અને આરએચપીના અભ્યાસ બાદ અમે મુખ્ય 5 સારી અને નબળી બાબતો અલગ તારવેલી છે, જેના વિશે વાત કરીએ. તો આપણે શરૂઆત કરશું કંપનીની 5 સારી બાબતોથી, એટલે કે સ્ટ્રેન્થથી. તો બજારમાં અગ્રણી સ્થાન છે કંપનીનું. કંપની ભારતમાં એલપીજી અને પ્રવાહી ઉત્પાદનો માટે ટેન્ક સ્ટોરેજ ટર્મિનલ્સની સૌથી મોટી થર્ડ પાર્ટી માલિક અને ઓપરેટર છે અને 31 ડિસેમ્બર 2024 સુધી તેમની પાસે એલપીજી સ્ટોરેજ ક્ષમતા આશરે 11.50% અને થર્ડ પાર્ટી લિક્વિડ સ્ટોરેજ ક્ષમતા આશરે 25.53% હતી અને મજબૂત બજાર સ્થિતિ અને સ્પર્ધાત્મક લાભ પૂરો પાડે છે. ત્યારબાદ છે મજબૂત પ્રોમોટર્સ અને સંયુક્ત સાહસ. એજિસ લોજિસ્ટિક લિમિટેડ ભારતીય લિસ્ટેડ કંપની છે અને વોપાક ઇન્ડિયાએ રોયલ વોપાક જે વિશ્વની અગ્રણી ટેન્ક સ્ટોરેજ કંપનીઓમાંની એક છે, તેનો ભાગ વચ્ચેના સંયુક્ત સાહસ કંપનીને સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય સ્તરની કુશળતા અને સંસાધનોનો લાભ આપે છે. ત્યારબાદ છે વ્યૂહાત્મક સ્થિતિ અને નેટવર્ક, એટલે કંપનીના ટર્મિનલ્સ ભારતના 5 મુખ્ય બંદરો પર, જેમાં હલ્દિયા, કંડલા, પીપાવાવ, મેંગલોર, કાંચી અને આગામી જેએનપીટીનો સમાવેશ થાય છે, જે વ્યૂહાત્મક રીતે સ્થિતિ છે. આ સ્થાનિક પહોંચ અને મુખ્ય શિપિંગ રૂટની નજીકતા, ઝડપી ખાલી કરાવવા, ઓછા વિતરણ ખર્ચ અને સુધારેલા ડિલિવરી સમય જેવા સ્પર્ધાત્મક ફાયદાઓ પ્રદાન કરે છે અને આ બંદરો ભારતના પ્રવાહી આયાત વોલ્યુમનો 23% અને એલપીજી આયાત વોલ્યુમને 61% હેન્ડલ કરે છે. વાત કરીએ આગળ સારી બાબતોની, તો સ્થિર આવક પ્રવાહ અને લાંબા ગાળાના કરારો. ટેન્ક સ્ટોરેજ વ્યવસાય સામાન્ય રીતે લાંબા ગાળાના કરારો અને સ્થિર રોકડ પ્રવાહ ઉપર આધાર રાખે છે. કંપનીની આવક મોટાભાગે ક્ષમતાના ઉપયોગ અને લાંબા ગાળાના નિશ્ચિત દર કરારો દ્વારા સંચાલિત થાય છે, જે કોમોડિટી કિંમતો સાથે સીધો રીતે જોડાયેલ નથી. આ નાણાકીય સ્થિરતા પ્રદાન કરે છે. ત્યારબાદ સૌથી સારી બાબત એ છે કે દેવું ઘટાડવાની યોજના અને વૃદ્ધિ મૂડી, એટલે કે આઈપીઓમાંથી 2016 કરોડનો મોટો હિસ્સો બેંક દેવાને ચૂકવવા માટે ઉપયોગ લેવાશે, જે કંપનીની બેલેન્સ શીટને મજબૂત બનાવશે અને વ્યાજ ખર્ચમાં ઘટાડો કરશે. આશરે 150 કરોડ જેવું વાર્ષિક વ્યાજ બચત અપેક્ષિત છે. ઉપરાંત 671 કરોડનો ઉપયોગ મેંગલોરમાં ક્રાયોજેનિક એલપીજી ટર્મિનલના અધિગ્રહણ જેવા કેપિટલ ખર્ચ માટે થશે, જે ભવિષ્યની વૃદ્ધિને ટેકો આપે છે. તો આ વાત કરીએ આપણે 5 સારી બાબતોની. હવે આપણે વાત કરશું 5 નબળી બાબતોની. વાત કરીએ 5 નબળી બાબતોની, તો પ્રથમ છે કે અતિશય ઊંચું વેલ્યુએશન. આઈપીઓ પ્રાઇસના બેન્ડના ઉપલા છેડે, એટલે કે ₹235 ભાવની ગણતરીથી અને પોસ્ટ આઈપીઓ અંદાજે 0.91 આઈપીએસના આધારે પીઈ ગુણોત્તર આશરે 259 જેટલો ઊંચો આવે છે અને આ વેલ્યુએશન ઉદ્યોગના ધોરણો અને કંપનીના તાજેતરના નફાકારકતાના ઇતિહાસને જોતાં ઘણું મોંઘું લાગે છે, જે લિસ્ટિંગ ગેન્સ માટે મર્યાદિત અવકાશ છોડે છે. નફાકારકતાનો મર્યાદિત ઇતિહાસ બીજો પોઈન્ટ છે. તો કંપની FY22 અને FY23માં નુકસાન નોંધાવ્યું હતું અને FY24માં જ નફાકારક બની છે. આ ટૂંકો નફાકારકતાનો ઇતિહાસ ભવિષ્યની કામગીરીને મૂલ્યાંકનમાં અનિશ્ચિતતા ઉમેરે છે. ત્યારબાદ છે ગ્રાહક અને પ્રાદેશિક કેન્દ્રીકરણ. તો કંપનીની આવક નોંધપાત્ર હિસ્સો ટોચના ગ્રાહકો પાસેથી આવે છે અને અમુક ચોક્કસ ભૌગોલિક પ્રદેશોમાંથી આવે છે. તો આવા કેન્દ્રીકરણ કોઈપણ પ્રતિકૂળ ઘટનાઓ અથવા ગ્રાહક સંબંધિત સમસ્યાઓના કિસ્સામાં જોખમ ઊભું કરે છે. ત્યારબાદ એક ચોથી નબળી બાબત છે કે ઓપરેશનલ અને નિયમનકારી જોખમો. કંપની લિક્વિડ પેટ્રોલિયમ ગેસ, એટલે કે એલપીજી અને પ્રવાહી ઉત્પાદનો જેવા જોખમી પદાર્થોનું સંચાલન કરે છે, જેમાં ઓપરેશનલ અકસ્માતો અથવા નિયમનકારી પાલન સંબંધિત જોખમો રહેલા છે. કોઈપણ મોટા અકસ્માત અથવા કડક નિયમો કંપનીના વ્યવસાયની નાણાકીય સ્થિતિ ઉપર નકારાત્મક અસર કરી શકે છે. અને સૌથી મહત્ત્વનું છે કે જેના ઉપર ધ્યાન દેવું જોઈએ કે લીઝ કરારો અને કાનૂની મુદ્દાઓ. કેટલાક ટર્મિનલ્સ માટે લીઝ કરારો સમાપ્ત થઈ ગયા છે અને હજુ સુધી નવીનીકરણ થયા, એટલે કે રિન્યૂ થયા નથી, જે વ્યવસાયની સાતત્યતા માટે જોખમ ઊભું કરે છે. ઉપરાંત કંપની તેની પેટા કંપનીઓ, પ્રોમોટર્સ અને ડિરેક્ટર્સ સામે કેટલાક કાનૂની અને નિયમનકારી પગલાં ચલાવી રહી છે, જેના પ્રતિકૂળ નિર્ણયથી કંપનીના વ્યવસાય ઉપર અસર થઈ શકે છે. તો આ વાત કરીએ આપણે 5 સારી અને 5 નબળી બાબતોની. હવે વાત કરશું અમારા ફાઇનલ રિવ્યૂની, એટલે કે અમારા અંગત મંતવ્યની. તો એજિસ વોપેક ટર્મિનલ્સનો આઈપીઓ હાલ બજારમાં ચર્ચામાં છે ને અમે તેના અંગેનો અભ્યાસ સંપૂર્ણ કર્યો છે. કંપનીના વેલ્યુએશન, તાજેતરના નાણાકીય પ્રદર્શન અને જુદી જુદી વેબસાઇટ અને એપ્લિકેશન ઉપર ગ્રે માર્કેટના પ્રીમિયમ સહિતના વિવિધ પાસાઓને ધ્યાનમાં લીધા છે અને અમારા વિગતવાર મૂલ્યાંકન પછી હાલ પૂરતું કોઈ ખાસ લિસ્ટિંગ ગેન
દેખાઈ રહ્યું નથી અને ઊંચું વેલ્યુએશન અને જીએમપીનો અભાવ સૂચવે છે કે રોકાણકારોને તાત્કાલિક વળતર મળવાની શક્યતાઓ મર્યાદિત છે. આથી અમે સાવચેતીભર્યા અભિગમ અપનાવીને હાલ પૂરતો આઈપીઓમાં રોકાણ ન કરવાનો નિર્ણય લીધો છે. એન્કર બુક સબસ્ક્રિપ્શનના આંકડા અને બજારની બદલાતી પરિસ્થિતિઓ પર અમે નજર રાખીશું. જો ભવિષ્યમાં આઈપીઓ પૂર્ણ થયા પહેલાં કોઈ નોંધપાત્ર ફેરફાર જણાશે જે રોકાણ માટે વધુ અનુકૂળ સંકેત આપશે તો ચોક્કસપણે ફરીથી અમે અમારું મંતવ્ય જણાવશું. પણ અત્યારે અમારી ગણતરી આઈપીઓને સ્કીપ કરવાની છે. ત્યારબાદ તમામ મિત્રો એક ખાસ નોંધ લેવી કે સ્ટોક માર્કેટમાં રોકાણ જોખમને આધીન છે. આ કોઈ ખરીદ વેચાણની સલાહ કે ટ્રેડિંગ ટિપ્સ નથી. આ વિડીયોમાં આપેલ માહિતી આરએચપી ઉપરથી લીધેલી છે અને આ વિડીયો બનાવવા પાછળ અમારો કોઈ અંગત ફાયદો નથી. તેથી કોઈપણ પ્રકારનું રોકાણ કરતાં પહેલાં કે આઈપીઓમાં એપ્લાય કરતાં પહેલાં આપણા નાણાકીય સલાહકારની સલાહ લેવી જરૂરી છે અને કોઈપણ પ્રકારના નફા કે નુકસાન માટે અમે જવાબદાર નથી. તો આ વિડીયોમાં આપણે વાત કરી એજીસ ઓપેક ટર્મિનલ્સ લિમિટેડના આઈપીઓ વિશે. આવી માહિતી હજુ સુધી તમને કોઈ પણ યુટ્યુબ ચેનલ ઉપર એ પણ આપણી ગુજરાતી ભાષામાં નહીં મળી હોય અને આઈપીઓમાં તમે એપ્લાય કરશો કે નહીં તે કોમેન્ટમાં ખાસ જણાવજો અને તમારા મિત્રો સાથે પણ આઈપીઓની વિડીયોની લિંક શેર કરજો. તો આવા તમામ મહત્ત્વના અપડેટ એ પણ આપણી ગુજરાતી ભાષામાં મેળવવા માટે માર્કેટ બુલેટિન ચેનલને હમણાં જ લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો.